રાજ્યકક્ષાની છઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર સરકારશ્રી દ્વારા યોજાઈ। રાજ્યકક્ષાની છઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર સરકારશ્રી દ્વારા યોજાઈ। ગુજરાત બરકરના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। સ્પર્ધામાં પૂરા જોશ અને ઉત્સાહ સાથે 337 યુવા સ્પર્ધકો પોતાની ખેલદિલી બતાવી। વિજેતા સ્પર્ધકોને કુલ રૂપિયા 3,39,000 રોકડા ઇનામ સહિત ટ્રોફી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। 7.4 મિનિટ સાથે સાહિલ પંચાળા અને 8.23 સાથે અસ્મિતાબેન કટેસિયા પ્રથમ ક્રમે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા। વિજેતા ખેલાડીઓની આગામી જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે। આ અંગે ચોટીલા પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે આ માત્ર સ્પર્ધા નથી પરંતુ યુવાનોમાં સાહસ, આત્મવિશ્વાસ અને શિસ્તના ઘડતરનો સંગમ છે। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।